આપણે ફોલ્ડરનું ડાઉન કરવાનું તો જોડી દેવાનું. પછી સીધું માપ દેવાનું તો ગળાનું. આપણે ગળાનો ફોલ્ડર કેટલો રાખવો છે એ આપણે નક્કી કરવું. પછી આપણે ફોલ્ડરનું માપ લીધું. ફોલ્ડર મારો 18 આપણે 18 ફોલ્ડર છે તો બિલકુલ એટલો જ આપણે રાખવાનો છે. પછી સાતીનો ભાગ આવે છે. સાતીનો આપણે ચોથો ભાગ કરવાનો આવડતી નથી. ચોથો ભાગ કરો આપણે 5 સાતી છે તો પૂર્ણનો ભાગ રહ્યો આપણે પૂર્ણ આ નિશાનથી એક કોણે દઈ જેટલું અંદર પછી આ લીધો મારી. તો આપણે ડ્રોઈંગ ક્લિયર થઈ ગઈ છે મિત્રો. તો આપણે કાપી લઈએ. તો આવી રીતનું કાતર ચલાવવાની છે. જેટલો ઓછો રાખો આમ કરીને નિશાન મારી શકો છો. તમને આઈડિયા આવી જતો હોય તો નિશાન નહીં મારવો. પછી મિત્રો આવે તો કોનો ભાગમાં આ તો શોલ્ડર વગરનો છે. શોલ્ડર આપણે આય બનાવી દીધો. કવર તેને જેટલું મેં રાખી તેને જ આપણું શોલ્ડરનો શોલ્ડરનું માપ લઈ લીધું. આપણો શોલ્ડર 18નો 2 ઇંચ વધારે મારી ઘણું રાખવાનું. અડધી પછી ફૂટ પટ્ટી મસ્ત રીતે લીધો મારી દેવાનો. આ છેડો અને આ કટ આ 2 મિત્રો મળી જવા જોઈએ તો તમારો સટજો કે નહીં પાછળથી ક્યાં થાય. ખોળા મસ્ત રીતે ગળું આપણે ઉતારવાનું. સારું ગળું કાપી નાખજો તો પરફેક્ટ ફોલ્ડર તમારો તો કસ્ટમર હારે પોતાવો રહેશે. હવે હું કાપી દઉં. કટિંગ કરી મારી ચેનલને ફોલો કરી લો, સબસ્ક્રાઈબ કરજો.
અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરી દો, અને પસંદ ના આવે તો પણ વિડીયો જોજો ખરા, તમને શીખવાની મજા આવી જાય. આજે હું તમને મારો પહેલો જ બ્લોગ છે પોતે ફોટો બતાવો, પૂરેપૂરો સટનું કેવી રીતે બધી સટની સીવીને પૂરો કરો. ચલો મિત્રો, આપણા પાછળનો ભાગ કપાઈ ગયો. આગળના ભાગ કરતા અડધો જેટલો પાછળનો ભાગને ટૂંકો કરી દેવા, જેથી કરીને આપણા પાછળ જે છાલ લબડે છે લબડે નહીં. હવે આપણે બાયું કાપવાની છે. બાયુનો બે કપડા ટૂંકું કરી લીધું આપણે. અને આ ડિઝાઇનમાં કલર તમારે જોઈ લેવાનો. તો આપણા કાળો ભાગ છે ખંભા ઉપર આવે છે આગળના રીતનો, તો આ ભાગને ઉપર રાખવાનો છે આપણે કાળો, જેથી કરીને તમારા ડિઝાઇનમાં કોઈ કલરમાં ખામી ના આવે. આવી રીતે 4 વાળું કાપડ કરી દેવાનું છે. પછી હવે નિશાન મારવાનું છે. માહિતી એ લોકો બાયનું માપ લેવાનું. બાય આપણે તો 23-23.5 ઇંચની બાય છે, તો આપણે અડધો ઇંચ ઓછું રાખીએ તો કે બીજો કાપડો કપ માય લગાવી શકીએ. કાપ આપણે નાખવાના છે 9.5 એનો બીજો ભાગ કરી દે 4.5 2 ઇંચ વધારે બીજા કમ્પ્લીટ આપવાનું. પછી કપમાં ચપટી આપણે લેવાની આવે એ 1 ઇંચ વધારે આપણે નિશાન આપણે છાલા દે નાખો. બાયનો જે મોઢો જે મિત્રો કાપવાનો થાય એ મોઢામાં આપણે છાતીનો ચોથો ભાગ કરી ચોથો ભાગમાં આપણે થાય 35 કાપી હતી એટલે 9.5 થાય છે, કમ્પ્લીટ 9.5 રાખી. પછી આ કટ બે નિશાનનો સેપરથી બૂટો મારી દો, બિલકુલ રાઉન્ડ કરો. આ મોઢાનો જે વાંક છે એના તમારા પર તમે જેટલું રાખો એટલું રાખી શકો છો. કોઈ એવું લખી નથી હોતું, 2.5 જ રાખો 3 જ રાખો. નિશાન મારી આટલું કોણામાં કાઢી નાખો. ત્યાં આપણે બે જ રાઉન્ડ આપવાનું, ત્યારે બીજું લીટો નથી કાપવાનું. પટ્ટી કરવી જોઈ લેજો, ડાયરેક્ટ બીટા ઉપર તમે ના મારતા ખાતો. તો આ રીતનો ગોળ આપી દેવાનો. પછી 2 ભાગ ઉપરના લઈ લેવાનો અને આ મોટો રહ્યો એ આપણે આગળના ભાગમાં જાય. એના થોડો અંદરથી શેપ આપી દે. તો મિત્રો આ રીતનો તમે શેપ આપજો. ભટકાય જો મિત્રો, આ જે આપણા અંદરથી જે રાઉન્ડ કર્યો છે તમને એ તમારા બાયને બિલકુલ જે માણસો ઘરા કાંઈ ત્યારે એટલા તમને કરંટલી બહુ જોવા મળે. તો આજે કરંટલી તમે આવડી રહેશે તો નહીં લઈ એનો પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જાય. તો આ જે રાઉન્ડ છે જેટલો બને એટલો અંદરથી આમ ઉતારો. એ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. તો હવે શર્ટ બધો પૂરો ભેગો કરી દઈએ. આપણે આમાં ચોંટાડવાનો છે અને તમે અમારા આગલા વિડીયોમાં જોઈ શકો. અમારી ચેનલ તમને ગમી હોય તો તમને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો.